ભરૂચના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપાત્ર કેલિગ્રાફર કલાકાર ગૌરી યુસુફ હુસૈન દ્વારા દેશના જવાનોને અંજલિ આપતા ઓપરેશન સિંદૂરના શૌર્યને શાબાશી આપતી પોતાની કલાકૃતિ રજૂ કરી હતી। 10 મે 2025ના રોજ નવી દિલ્હીના ઇન્ડિયન ઇસ્લામિક કલ્ચરલ સેન્ટર ખાતે ઓપરેશન સિંદૂરના શૌર્ય અને સહાનુભૂતિને સ્મરણ કરાવતી વિશિષ્ટ કેલિગ્રાફી પ્રદર્શની યોજાઈ હતી। જશ્ન-એ ખતાતી નામની આ પ્રદર્શનીમાં દેશભરના 17 કેલિગ્રાફરોએ ભાગ લીધો હતો। આ પ્રદર્શનીમાં ભરૂચ જિલ્લાના ગૌરવશાળી અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા કેલિગ્રાફી કલાકાર ગૌરી યુસુફ હુસૈનજીએ ઓપરેશન સિંદૂરને સમર્પિત થતી અનોખી કલાકૃતિ રજૂ કરી હતી। તેમણે કેલિગ્રાફી દ્વારા દેશના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને પહેલગામ આતંકી હુમલામાં નિર્દોષ સહેલાણીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રદર્શનીનો મુખ્ય ઉદ્દેશ્ય ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને ટેકો આપવાનો હતો। પ્રદર્શિત કૃતિઓનું વેચાણ થકી મળેલી આવક સીધી રીતે શહીદોના પરિવારજનોને આપવામાં આવશે। પ્રદર્શનીનું ઉદ્ઘાટન ભૂતપૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુરશીદના હસ્તે કરવામાં આવ્યું હતું। ગૌરી યુસુફ હુસૈનજીનું કહેવું છે કે જ્યારે જવાનો સરહદે દેશ માટે લડતા હોય ત્યારે આમ જનતાનું નાનું યોગદાન પણ મોટું સાબિત થઈ શકે છે। હું ફૂલ નહીં આપી શકું પણ કડા રૂપે ફૂલની પાંખડી સમાન શ્રદ્ધા જરૂર આપી શકું। આવી કલા કેવળ સર્જનાત્મક અભિવ્યક્તિ નથી પણ દેશ માટે જીવતા લોકોના મનોબળને મજબૂત બનાવતો નમ્ર અભિવાદન છે।